બિનશાખીય આલ્કીનનું ઓઝોનોલિસિસ ખાલી જગ્યા આપે છે. હવે આપણને ખ્યાલ છે કે આલ્કીનનું જો ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરીએ એટલે કે O3 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આલ્ડીહાઇડ પણ મળતા હોય છે, કીટોન પણ મળતા હોય છે. પણ આપણને એવું કહેવામાં આવ્યું છે કે બિનશાખીય આલ્કીન સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે બિનશાખીય આલ્કીન એટલે કે જેમાં શાખા આવેલી ન હોય તેવો આલ્કીન, નોર્મલ આલ્કીનની વાત કરે છે. તો ત્યારે કેવી નિપજ મળશે તો આપણે એક ઉદાહરણ દ્વારા જાણી લઈએ. તો હું સિમ્પલ એક બિનશાખીય આલ્કીન લઉં છું, CH3CH ડબલ બોન્ડ CH3. આ થયો આપણો બિનશાખીય એટલે કે રેખીય આલ્કીન. તો આનું ઓઝોનોલિસિસ એટલે કે O3 સાથે પ્રક્રિયા કરતા તો સિમ્પલ ટેકનિક એવી છે કે આ બોન્ડને તમે તોડી નાખો અને બંને જે કાર્બન છે એમાં ડબલ બોન્ડ O જોડી દેવાનો છે. અહીંયા પણ ડબલ બોન્ડ O જોડી દેશું તો આપણને નિપજ તરીકે મળશે 2 મોલ CH3CHO એટલે કે આલ્ડીહાઇડ જ પ્રાપ્ત થાય છે. આપણને આમાં કીટોન પ્રાપ્ત થશે નહીં એટલે આપણો સાચો જવાબ છે B, માત્ર આલ્ડીહાઇડ.